करजन नगर पालिका के चुनाव के परिणामों की आज घोषणा हुई। तब करजन में 19 बैठकों पर भारतीय जनता पार्टी की भव्य जीत दर्ज की गई। भारतीय जनता पार्टी के प्रत्याशियों की इस भव्य जीत के मद्देनजर वडोदरा शहर में भारतीय जनता पार्टी जश्न मनाती हुई दिखाई दी। कारेली बाग में भारतीय जनता पार्टी का जो कार्यालय मौजूद है, वहां पर करजन नगर पालिका के चुनाव में भाजपा की जीत का भव्य जश्न मनाया गया। इस दौरान शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, साथ ही जिला भाजपा प्रमुख सतीश पटेल और भारतीय जनता पार्टी के अन्य कई अग्रणी और काउंसिलर्स मौजूद रहे। ढोल नगाड़ों के साथ एक दूसरे को फूलों का हार पहनाते हुए, पुष्प वर्षा करते हुए, जय हिंद के नारे लगाते हुए इस भव्य जीत का जश्न आज भारतीय जनता पार्टी के कारेली बाग स्थित कार्यालय पर मनाया गया। देश का यशस्वी वडाप्रधान मोदी साहेब જે રીતે વિકાસ આખા દેશનો કર્યો છે, એ જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ જે વિકાસ ગુજરાતમાં કર્યો છે, જેને કારણે કરજણની જનતાએ પણ આ વિકાસની રાજનીતિને કારણે ખૂબ મતદાન સારું કર્યું, 72% ઉપર, અને અત્યારે 28માંથી 19 જેટલી સીટો ખરેખર કરજણની જનતાએ આપી છે। ત્યારે કરજણની જનતાનો પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમારા વિજયભાઈ શાહ જે રીતે કરજણની અંદર આવીને આખી જે વ્યૂ બનાવ્યો અને અમે રાત દાડો જે મહેનત કરી એમના કહ્યા પ્રમાણે, જેને કારણે આ જીત બની છે, ત્યારે અમે વડોદરાના વિજયભાઈ શાહ, એમના કોર્પોરેટરો અને એમના કાર્યકરોનો પણ આ સાથે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ચૂંટણીમાં માન્ય મોદી સાહેબની વિકાસની રાજનીતિને લોકોએ સમર્થન આપ્યું છે। ગઈ વખતે 18 જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા, જ્યારે આ વખતે 19 જગ્યા પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે। આ વખતની ચૂંટણીમાં પ્રભારી તરીકે મારી જવાબદારી સોંપાયા પછી મોટી સંખ્યામાં વડોદરા મહાનગરના સંગઠનના અને ચૂંટાયેલા કાર્યકર્તાઓ પણ કરજણમાં કામ કરવા માટે ગયા। કરજણ નગરના કાર્યકર્તા, વડોદરા જિલ્લાના કાર્યકર્તા અને વડોદરા મહાનગરના કાર્યકર્તાઓના ત્રિવેણી સંગમને કારણે પહેલીવાર વિશ્વાસઘાતીઓ સામે વિશ્વાસની જીત થઈ છે। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે। કરજણ નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બન્યું છે અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી, ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ અને એમણે જે સંગઠનની દ્રષ્ટિએ જે કામગીરી કરી, પેજ સમિતિના સભ્યોને કારણે આજે જ્યારે ભવ્ય વિજય થયો છે, ત્યારે આ વિજય માટે માન્ય મોદી સાહેબ, માન્ય અમિતભાઈ શાહ સાહેબ, અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ। જે રીતે મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું, 70% કરતાં પણ વધારે મતદાનને કારણે આખી બાજી પલટવામાં ફરક પડ્યો છે અને હું માનું છું કે કરજણે અત્યાર સુધી વિકાસ જોયો છે, પરંતુ આવનારા સમયમાં નવા 19 યુવા, શિક્ષિત અને પ્રામાણિક ઉમેદવારોને કારણે કરજણમાં વિકાસ હજુ વધારે સારી રીતે થશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે। આ જીત માટે અમારા જિલ્લાના અધ્યક્ષ માન્ય શ્રી સતીશભાઈ પટેલ, જિલ્લાની સંગઠનની ટીમ માન્ય યોગેશભાઈ અધવરિયું, માન્ય બ્રહ્મભટ્ટ સાહેબ, માન્ય રાજુભાઈ અને ત્યાંના લોકલ ધારાસભ્ય માન્ય શ્રી અક્ષયભાઈ પટેલ, એમણે અત્યાર સુધી કરેલા કામોને કારણે આ ભવ્ય વિજય મળ્યો છે, ત્યારે બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।